મિત્રો, વૈજ્ઞાનિકોએ માણસ અને ચિમ્પાન્જીના જીન્સની તપાસ કરી તો એમાં 98% જીન્સ બંનેના સમાન હતા અને 2% જીન્સમાં તફાવત. આ 2% જે જીન્સમાં તફાવત હતો ને એને કારણે એક માનવ બન્યો અને બીજો વાંદરો બન્યો. આ જે તફાવત છે ને એ તફાવતમાં શું છે ખબર છે? ઈશ્વરે મનુષ્યને વિચારવાની અને બોલવાની શક્તિ આપેલી છે. આપણું મન વિચારો અને કલ્પનાઓમાં સતત પરોવાયેલું રહે છે. એને કારણે પણ ઘણીવાર શું થાય છે કે આપણે ચોક્કસ અને યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. આ આપણું મન છે ને એક કાર જેવું છે, પણ આ મનરૂપી કાર છે ને એની સામાન્ય કાર કરતાં એની પિકઅપ શક્તિ ઘણી વધારે છે. સમજો કે આપણે અમદાવાદમાં બેઠા છીએ અને આપણું મન અમેરિકાએ પહોંચી જાય, ઓસ્ટ્રેલિયા, લંડન બધે પહોંચી જાય અને થોડી વાર પછી પાછું ફરીને જ્યાં છે ત્યાં પાછું આવી જાય. હું તમને આ વાત એક બહુ સરસ રીતે સમજાવું કે આપણું આ જે મનરૂપી કાર છે ને એને ઇન્દ્રિય, વાણી, હાથ અને પગ એવા 4 વ્હીલ છે. અને ઇન્દ્રિય, ચિંતન, એકાગ્રતા અને ધ્યાન એવા 4 ગિયર્સ છે. પણ આપણે આ મનરૂપી કાર છે ને એમાં એક તકલીફ છે, એનું સ્ટીયરિંગ કોઈ એકના હાથમાં હોતું નથી. તમને એક ઉદાહરણ આપું કે એક છોકરાને 10મા ધોરણમાં બહુ સરસ ટકા આવ્યા એટલે એના ફાધરે એને સલાહ આપી કે તું કોમર્સ લાઈન લે અને CA બન. એટલે જઈને કોમર્સ લાઈનનું ફોર્મ લઈ આવ્યો. 2-3 દિવસ થયા પછી પેપરમાં એક સરસ મજાની હેડિંગ સાથે લેખ આવેલો હતો કે ભવિષ્ય તો મેડિકલમાં છે. એ છોકરાએ આ લેખ આખો વાંચ્યો એટલે એને એમ થયું કે મેડિકલ લાઈન એ કોઈ ખોટી લાઈન નથી, તો બહુ સારી લાઈન છે. એટલે એ સાયન્સનું ફોર્મ પણ લઈ આવ્યો. થોડા દિવસ થયા ત્યારે એક સંબંધી એમના ઘરે આવ્યા અને એમને આ બાળકને સમજાવ્યું કે છે ને IT ફિલ્ડમાં પણ ઘણી તકો રહેલી છે અને એમને IT ફિલ્ડ અંગે 2-3 છોકરાઓના ઉદાહરણ આપ્યા કે જેણે IT ક્ષેત્રમાં કેરિયર બનાવ્યું. એટલે છોકરાના મનમાં એમ થયું કે IT ફિલ્ડમાં પણ ઘણી તકો રહેલી છે. એટલે એણે એના અનુસંધાનમાં એ પણ જઈને ફોર્મ લઈ આવ્યો. હવે થયું એવું કે આ છોકરો કઈ લાઈનમાં જવું છે એનો યોગ્ય નિર્ણય જ ના લઈ શક્યો. તો પછી બીજી બાજુ શું થયું ખબર છે કે સારી સ્કૂલોમાં એડમિશન ફૂલ થઈ ગયું. પરિણામે એને નિરાશા મળી. રિફ્રેશ યોર માઇન્ડ નામની એક બુક છે જે અજીત શેખર સૂરીએ લખેલી છે. એમાં એમણે આ ડિસિઝન પાવર વિશે એક જ વાક્યમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમણે અંગ્રેજીમાં વાક્ય બતાવ્યું છે આઈ સ્વોટ. આઈ એટલે હું અને સ્વોટ SWOT. સ્વોટનો અર્થ થાય પરિશ્રમી, અથાગ પરિશ્રમી. એમણે આ આખા વાક્યનું અલગ અલગ લેટર દ્વારા અર્થઘટન કર્યું છે.
જેમ કે આઈ એટલે ઇન્ટરેસ્ટ. તમારે કઈ લાઈનમાં જવું છે, કયા ક્ષેત્રમાં જવું છે, એમાં તમને કેટલો રસ છે એ પહેલાં તમારે જાણી લેવું જોઈએ. તમારે કઈ લાઈનમાં તમને રસ છે એ પહેલાં તમારે જાણી લેવું જોઈએ. એસ મીન્સ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ, તમે જે માર્ગે જવા માગો છો કે જે લાઈનમાં આગળ વધવા માગો છો એમાં તમે પૂરેપૂરા સક્ષમ છો, તમે પૂરેપૂરા કાબિલ છો કે નહીં એ પણ જાણવું જરૂરી છે. ઓ મીન્સ ડબલ્યુ મીન્સ વીકનેસ. તમારામાં કઈ કઈ ખામીઓ રહેલી છે ને એ લાઈન પસંદ કરતા પહેલા તમારે નક્કી કરવું જોઈએ. ઘણીવાર આપણે લાઈન લઈ લઈએ પછી ખબર પડે કે ઓહો, હું તો આ નહીં કરી શકું, મને તો આ નહીં ફાવે. તો એ પહેલાં તમારી વીકનેસ તમારે જાણી લેવી જોઈએ. ઓ મીન્સ ઓપોર્ચ્યુનિટી. તમે જે લાઈન પસંદ કરી છે એ લાઈનમાં કેટલી તકો રહેલી છે એ પણ તમારે જાણી લેવું જોઈએ. અને ટી મીન્સ ટ્રબલ. તમે જે માર્ગે આગળ વધવા માંગો છો એમાં આવતી મુશ્કેલીઓ અને વિઘ્નોને તમે પાર કરી શકશો કે નહીં એ પણ તમારે જાણી લેવું જોઈએ. અને જે વ્યક્તિ આ સ્વોટને બરોબર સમજી લે છે ને એનો નિર્ણય હંમેશા યોગ્ય જ હોય છે, એનો ડિસિઝન પાવર યોગ્ય જ હોય છે. બાકી દુનિયામાં તો બહુ સલાહકારો છે, સલાહકારોનો ક્યાંય તોટો જ નથી. અને બધા સલાહકારોની સલાહ અલગ અલગ હોય છે, એટલે માણસ યોગ્ય નિર્ણય લઈ શકતો જ નથી. માટે હંમેશા તમે જેને વિદ્વાન કે નિષ્ણાત માનતા હો તેવા એક જ વ્યક્તિનો નિર્ણય લેવો જોઈએ અને એની સલાહ લેવી જોઈએ, એનો અભિપ્રાય લેવો જોઈએ અને પછી જ તમારે આગળ વધવું જોઈએ. ને એટલા માટે તો કહેવાય છે કે નમસ્કાર બધાને કરવા પણ ગુરુ કોઈ એકને કરવા. થેન્ક યુ.